આજથી ગુજરાતમાં હેલ્મેટનો કાયદો ફરજિયાત લાગુ કરવામાં આવેલ છે. હવે તમને જે સિગ્નલો પાસે ટ્રાફિકવાળા હવાલદાર નહોતા દેખાતા, હવે દેખાશે. તમને ઠેર ઠેર ટ્રાફિક પોલીસ દેખાશે. જે દેખાતા જ નહોતા એ તો મોબાઈલમાં પોતાનામાં વ્યસ્ત રહેતા, ખૂણે ખાંચરે બેસતા. ક્યાંય તોડ તો કરવાનો જ હતો એ લોકોને, પણ હવે એની પાસે એક નવો રસ્તો ખુલી ગયો તોડ કરવા માટેનો. કારણ કે આજથી હેલ્મેટ તમારે ફરજિયાત પહેરવાની જ છે. એટલે સીધી વાત છે, એ દરેક જગ્યાએ સ્પોટ કરશે. રાજકોટની મોટી મોટી સિગ્નલો, મોટા મોટા ચોક પાસે હવેથી તમને ટ્રાફિક ઇન્સ્પેક્ટર, પોલીસ દેખાશે. તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળશો એટલે સાઈડમાં તમારે ઊભું જ રહેવાનું, દંડ ભરો અને કાસેટિંગ કરો. આવું જ થવાનું છે. તો બેટર છે કે એક હેલ્મેટ લઈ લેવાની. જૂની હોય તો કોઈ સવાલ નથી, સાફ કરીને જ પહેરવાની છે. આપણે હેલ્મેટ પહેરીને જ નીકળીએ, એટલીસ્ટ હેલ્મેટ માટે તો ઊભા નહીં રાખે કે આ હેલ્મેટ તમે નથી પહેરી. સત્તા હોય ને એની પાસે શાણ પણ નકામું છે. એટલે કોઈ પ્રકારના સીન સપાટા પોલીસ પાસે કરાય જ નહીં. તમને એક નહીં તો બીજામાં ફિટ કરશે. લાઇસન્સ છે, પીયુસી છે, હેડલાઇટ બરાબર નથી, સાઇડ ગ્લાસ નથી, ગાડીના કાગળિયા, આરસી બુક ક્યાં, વીમાના કાગળ ક્યાં, ગાડીનો વીમો નથી. કોઈને કોઈ રીતે એ તમને ફિટ કરી શકે છે. તો તાત્કાલિક ધોરણે તો આ જે કાયદો અમલમાં આવેલો છે એમ માનવું કે આપણા હિત માટે છે. તમે ખરેખર જુઓ આમ તો આ કાયદો થોડોક વખત રહી પછી પાછો હટાવી દે. જો આ પબ્લિકના હિતમાં હોય તો આ કાયદો હંમેશને માટે રહેવો જોઈએ. કેમ થોડોક ટાઈમ પછી કાંઈક ચૂંટણી આવે તો વળી પાછું કેન્સલ કરી નાખે કે ચાલશે, તમે પહેરો, ન પહેરો, તમારી મરજી. પણ સરકાર તટસ્થ બિલકુલ નથી. કાયદા દુબઈ જેવા હોવા જોઈએ, હંમેશા હોય, રોજ હોય. આજે હેલ્મેટ પહેરવાની, કાલે નહીં પહેરવાની એવું ન જ હોય. તમે નિયમ બનાવો તો આવા નિયમ બનાવો ને. આ તો વર્ષમાં ક્યારેક ઈચ્છા થાય એટલે હેલ્મેટ પહેરો, વળી પબ્લિક થોડોક વિરોધ કરે, રહેવા દો, જવા દો, નહીં પહેરો ચાલશે. આવી બેધારી નીતિ કોઈ દિવસ ચાલે જ નહીં, હોવી ન જોઈએ. સરકાર પાસે એક પ્રોપર રૂલ્સ રેગ્યુલેશન જેવું હોવું જોઈએ. જો એ પબ્લિકના હિતમાં છે તો સિગ્નલ સાહેબ, રાજકોટની અંદર કેટલી જગ્યાએ તો સિગ્નલો બરાબર કામ જ નથી કરતા. લોકો ઇન્દિરા સર્કલ પાસેની વાત કરું, ફૂટપાથ ઉપર વાહન ચલાવે છે. ત્યાં પોલીસવાળા કેમ કંઈ નથી કહેતા? શું ફૂટપાથ ઉપર વાહન ચલાવી શકાય? રિક્ષાઓ ચાલે સાહેબ, સ્કૂટરો બધા ત્યાંથી સિગ્નલ ક્રોસ કરીને નીકળે ફૂટપાથ ઉપરથી. BRTSના રૂટ ઉપર પણ પોલીસો કેમ પોતાનું વાહન ચલાવી શકે? કેમ? એને કોઈ સત્તા નથી BRTSના રૂટ પર વાહન ચલાવવાની, પણ એવું કે અમારે તો ઇમરજન્સી છે એટલે અહીંથી ચલાવ્યો. સાવ ખોટું બોલે છે. કાયદો બધાને એક સરખો જ લાગુ પડે. હવે તમને પણ જો હેલ્મેટ વગરના પોલીસ દેખાય, તમે એને ઊભા રાખજો, તમે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો. કરી શકો છો તમે. એવું નથી કે પોલીસ તમને દંડ આપે, તમે પણ પોલીસને દંડ કરી શકો છો. એના ફોટા પાડો, અપલોડ કરો,
જે તે ડિપાર્ટમેન્ટને એની પણ ફરિયાદ કરો. તમે પણ સ્ટ્રિક્ટ બનો. જો એ સ્ટ્રિક્ટ છે તો તમે સ્ટ્રિક્ટ બનો. પબ્લિકે પણ સ્ટ્રિક્ટ બનવાનું. પોલીસો મન ફાવે એવું વર્તન થોડું કરી શકે. તમારી ગાડીની ચાવી લઈ લે એવું એનાથી કરી જ નથી શકાતું ક્યારેય. તમે જે રૂલ્સ છે એ પ્રમાણે પેનલ્ટી કરો, પણ ચાવી લઈ લ્યો, દાદાગીરી કરે તમારી સાથે, હાથ પણ ઉપાડી લે છે પોલીસવાળા, તો એના વિડીયો ઉતારો, મૂકો. દરેકે દરેક જગ્યાએ ખાતામાં, ડિપાર્ટમેન્ટમાં મોકલો આ વિડીયો. ખબર પડે કે પોલીસ પણ શું કરે છે. પોલીસથી પહેલી વસ્તુ તો ગભરાવાની જરૂર જ નથી હોતી. આપણે કાયદાનું ઉલ્લંઘન નહીં કરવાનું. શું કામ પોલીસોથી બીએ ભાઈ? બધું આપણી પાસે લાઇસન્સ હોય, ગાડીના કાગળ રાખવાના, PUC સર્ટિફિકેટ, વીમાના કાગળ રાખો, હેલ્મેટ પહેરો. પછી તમને જો કંઈ ખોટી રીતે હેરાન કરે તો તમે એની ફરિયાદ કરી શકો. એ તમને હેરાન ન કરી શકે. પોલીસને એવો કોઈ રાઇટ જ નથી. તમારી સાથે અભદ્ર વર્તન કરે તો પણ તમે એની ફરિયાદ કરી શકો. એને ગાળો બોલવાનો અધિકાર નથી પોલીસોને, કે હાથ ઉપાડવાનો અધિકાર નથી. આવું જો કરે તો એને ખુલ્લા પાડો, મીડિયામાં મોકલો. આજે દરેકે દરેક ચેનલ આ વિડીયો સ્વીકારવા તૈયાર છે, એને બતાવશે. બધાના વોટ્સએપ ચાલુ છે, વોટ્સએપમાં મોકલો. ન્યૂઝમાં, મીડિયામાં, બધામાં આવવું જોઈએ આ વસ્તુ. એટલે ગભરાવાની જરૂર નથી. પણ જે કાંઈ કાયદો અત્યારે છે એ એમ માનીને ચાલો તમારા હિતમાં છે, પહેરી લેજો.